નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સિનોર પંથકમાં રાજકીય પ્રચાર રેલીનો તેજ ગરમાવો જોવા મળ્યો। અવાખલ ખાતે ચૂંટણી પ્રચાર। સાદલી જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર વિભાબેન પટેલ અને સિનોર તાલુકા પંચાયતની અવાખલ બેઠકના ઉમેદવાર હિનાબેન વસંતભાઈ રોહિત દ્વારા ચૂંટણી પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું। અવાખલ મુકામે સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા। પ્રચાર દરમિયાન ધારાસભ્ય અક્ષય પટેલ પ્રચારમાં ભાગ લીધો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય અને પૂરજોશમાં ચૂંટણી પ્રચાર જોવા મળ્યો। ઠેર ઠેર કુમકુમ તિલક કરીને ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રચાર રેલીમાં ગ્રામજનો જોડાયા હતા। દરમિયાન બંને ઉમેદવારના ટેકેદારોને સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશભાઈ પટેલ, સિનોર તાલુકા ભાજપ મહામંત્રી। આજ રોજ અમે સવારે 8 વાગ્યાથી અવાખલ તાલુકા પંચાયત સીટ પર અમારી સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર અવાખલિયા બેનના પ્રચારમાં સવારથી પ્રચંડ જનસમર્થન સાથે ઉમટી પડ્યા હતા અને ગામમાં અમને જોરદાર સ્વાગત મળ્યું છે અને પ્રચંડ બહુમતીથી અમારો વિજય થાય તેવી સૌને અપીલ કરેલ છે। આ રેલીમાં અમારી સાથે આજે જીગાભાઈ, તાલુકાના પ્રમુખ સંકેતભાઈ, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ તેમજ તાલુકાના સૌ સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો ઉપસ્થિત રહી પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ વિજય મેળવીશું એવો આશાવાદ અમને છે।